और महादेव मित्रों स्वागत है आज अपना नवा ब्लॉग में। दोस्तों आज है थोड़ीक नवरात है અને આપણે હવે ટૂંક જ સમયમાં 2-3 દિવસમાં પાણી પાવાનું છે આપણા જીરામાં। તો આપણા મશીનનું મિત્રો ગેસ કીટ ફેલ થઈ ગયું છે, લીક થઈ ગયું છે, ચાર ઉપરથી ઓલું જાય છે પાણી અહીંયાથી। તો આપણે હવે ચાલો કે પહેલું તો ગામમાંથી ગેસ કીટ લઈ આવી અને આજે મશીનનું કમ્પ્લીટલી કામ કરી નાખી। એટલે વરિયા છે ગેસ કીટ લઈને ચાલો બતાવું તમને કેવું આવે ગેસ કીટ। જો આ ગિરીશનો ડબ્બો પણ એક લીધો છે આપણે અને કંઈક આવી જ રીતનું આવે છે ગેસ કીટ। શું કારણે આપણે આ જાતું રહ્યું કાંઈ ખબર નથી, બાકી ગયું છે એટલી ખબર છે। હવે ફિટ કરશી ચાલો રોટલા બોટલા ખાઈને લીધું છે ને આપણે પોકી આવ્યા છીએ ગેસ કીટ લઈને મશીને। તો ચાલો હવે હેડ બેડ ઉતારીએ અને ગોઠવીએ ગેસ કીટ। મશીનનું માથું ઉતારી લીધું છે બાપ દીકરે અને લાગી ગયા છીએ હવે કામ કરવા। જો અને જો મિત્રો ગેસ કીટ તો એકદમ કમ્પ્લીટલી નીકળ્યું છે ને આપણે ધક્કો ખાધો ગામનો। હવે સાફ કરવા માટે આપણે ગામમાંથી એક વસ્તુ ભૂલી ગયા છીએ। આપણે ગામમાં ગયા તો એક કાટવાનું નહીં લઈ આવ્યા। તો ચાલો હવે આ દાંતણીની જોઈએ આ કામ કંઈ આવે છે કાટ ઉતારવામાં। તો થોડું ઘણું હાલ કામ રડવી લીધું છે અને પછી ઓઇલ લગાવીને લાગી ગયા છીએ આપણે ગેસ કીટને ફરીથી મારા પપ્પા ફિટ કરવા નવું ગેસ કીટ। ઓકે, જૂનું ગેસ કીટ તો કમ્પ્લીટલી સાજું હતું તો પણ એ કાઢી નાખ્યું છે અને ચડાવી દીધું છે નવું ગેસ કીટ અને ગિરીશ લગાડી સીર્યા ઓઇલની ગિરીશા છે। પછી હેડને બેહાડી દીધું છે માથે અને હવે ચાલુ કરવાની છે 1 વાગે એટલે ડાયરેક્ટ મશીનને 1 વાગવામાં થોડીક વાર છે તો આપણે પંપે ભરાવી લઈ અને હવે યાદ ચડ્યો છે અને આપણો ફોને ચાર્જરમાં મૂકવાનો છે। જોજો કેટલા ટકા પંપ રહ્યો છે આખી રાત આજે ભરાણ્યો છે, ઉતાર્યો છે આપણે લાઇટ વાપરી છે પંપમાં ગ્લોવ તો કેટલી વાર ઓલું થાય। સાથે સેમ ના થતો કે ચાલો ટકી ગયો 32 ના 25% હે 26 27 હમણાં સાચો ટકો ખબર પડી જશે કેટલા ટકા। આ 29 જો સ્પીડમાં જાય ને એટલે 29% આ 30% હમણાં ખબર સાચી ખબર કે કેટલા ટકા પંપમાં બેટરી ઉતરી ગઈ છે। 100% હતો 80% હતો સાચો 33 જો કેટલી સ્પીડમાં ઉતર નથી ને એટલે જાહેરી સ્પીડમાં ને કહી દો 1% ચડતા વાર લાગે। ચાલો હવે ફોને ભરાવા રાખી દીધો આપણે 34% પંપ ઉતર્યો જો આ ના 35% વાર લાગે હરી હવે થોડી એટલે। મિત્રો જે આપણે ગેસ કીટ લઈ આવ્યા હતા એ ગેસ કીટ ચડાવી નાખી છે ને જે મશીન અંદરથી નીકળ્યું એ આપણે રાખી દીધું છે અને અંદર પેક છે સારું છે એટલે। જો મશીન કમ્પ્લીટલી હવે ચાલુ થઈ ગયું છે અને પાણી પણ ચાલી રહ્યું છે સારામાં સારું। એ ગેસ કીટ કેમ કાઢી નાખ્યું કારણ કે હવે આપણે હેડ ખોલી એટલે એમને એમ તો કાંઈ ધક્કો માથે પડે મહેનત આપણી, તો એ કારણે આપણે આ હેડ ખોલ્યા પછી આ ગેસ કીટ હતું એ જૂનું ગેસ કીટ આના અંદર નાખી દીધું અને નવું ચડાવી નાખ્યું મશીનમાં। તો ચાલો હવે આને સાચવીને રાખી દઈ કરીને ક્યારેક કામ આવશે। પછી થોડીક વાર રહીને આવી ગયા છે કાકો દિનેશ અને દાદા ડાયો અને મોટબાપ પ્રભુ આવી ગયા છે આપણી વાડીએ ચક્કર મારવા। ચા બા પીને બેઠા છીએ અને દાદો ડાયો કહેતા હતા કે તારો વિડીયો નથી આવતો। ચક્કર મારીને ઓટો મારીને નક્કી કર્યું છે મિત્રો કે આપણે જીરું પાઈ જ નાખવાનું છે। તો મારા પપ્પા આજે ગયા છે ખાતર લેવા અને આપણી ઘરે પણ એક વસ્તુ આવી ગઈ છે। જો મિત્રો આ આવી ગયો છે વીર માનદાતાની તરફથી, આ આપણે સમાજ તરફથી જો આમંત્રણ પત્ર આવ્યું છે વીર માનદાતાનું। કાલેની પરમ દિવસે રેલી છે ને એની છે। જો આપણે બધા ભાઈઓને પણ આવી ગયું છે જે પણ રેલીમાં સામેલ થવાના હશે એ બધાને સંપૂર્ણ આમાં
માહિતી લખેલ છે આમાં. જો આપણને તો વાંચતા નથી આવડતું, પણ વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો, જેને પણ ના આવ્યું હોય જોઈ લો. તો હવે ચાલો આપણે કિનાલે એક ચક્કર મારતા આવી, કેટલું છે કે જોતા આવી. પણ આપણે મિત્રો કિનાલથી કંઈ મતલબ નથી, આપણે તો જે મશીન ચાલુ છે એનાથી જ પાવાનું છે. ભલે 20નું 30 લીટર ડીઝલ ભરે આપણે, બાકી મશીનથી પાવાનું છે. મોટરથી આપણે કિનાલ વાળું પાણી નથી પાવાનું, ત્રાવડી વાળું જ પાવાનું છે આપણા જીરાને.